દેવ નંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આગળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આગળી કાળે હો અમને ઉદ્ધરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના ભક્તનાવટ વંચાય છે. પત્ર ક્રમાંક 505. ઓમ વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ ઉત્કારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ કંઈક વિચાર. પ્રમાદ છોડી જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાગ્ય છે. ઓમ શાંતિ. આ પત્ર વાંચો, ફરી વાંચીએ, વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. મથર ઓમ. ઓમ એટલે નવકાર મંત્ર એક અક્ષરમાં આવી ગયો. અરિહંત, અશરીર સિદ્ધ, આ આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુનો મુનિ એનો મ અક્ષર. એ બધા અક્ષરો ભેગા કરતા ઓમ અક્ષર થયો. ઓમ એટલે આખો નવકાર મંત્ર. ઓમ એટલે સકળ પદાર્થો જેટલા છે જગતમાં એનું પદાર્થ વિજ્ઞાન રસાય વિજ્ઞાન કેવું હોય તો ઓમ. ઉત્પાદ બેને ધ્રુવ ઔમ. દરેક પદાર્થ આ મુખ્ય ગુણ છે. પર્યાય પલટાય, નાશ પામે નહીં. ઉત્પાદ બેને ધ્રુવ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ પાલન કરે, મહેશ સંહાર કરે. એ આજે ત્રણ ગુણો પદાર્થના, એ ત્રણ ગ્રહરૂપ આ ત્રણ દેવ કલ્પ્યા છે. એવો કોઈ થયા નથી, પણ લોકો લક્ષ્યાર્થ જોતા નથી, વાચ્યાર્થ વાંચે છે, ગણે છે. ઔમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઉત્પાદન ધ્રુવ. આ જગતના કોઈ પદાર્થનો કદી નાશ થતો નથી, ધ્રુવ પણ રહે છે. તો પલટાય છે કોણ? પર્યાય. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. એમાં આત્માની બધાય પદાર્થો નિત્ય છે. ફેરફાર થાય છે પર્યાયનો. પદાર્થનો નાશ થતો નથી, પદાર્થનું રૂપાંતર થાય. જાત્યંતર ન થાય, નાશ પણ ન થાય. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ, ચેતન પામે નાશ. કેમાં ભળે તપાસ. એટલે ઉત્પાદ બંધ્રુ કહેતા સકળ વિશ્વનો એક ઓમમાં આવી ગયું વિજ્ઞાન. કોઈ પદાર્થનો કદી નાશ થતો નથી, આત્માનો નાશ થતો ને કોઈ પદાર્થનો નહીં.
માટીનો નાશ થતો, આત્માનો નથી થતો, અનાદિથી છે જ રહેવાનો. એમાં બધા પૂતગલો પણ જે છે જ રહેવાના. એમાં નવ પૂતગલ ઉત્પન્ન થાય નહીં અને એનો નાશ પણ થાય નહીં. જેટલા જીવો છે 14 લાખ રૂપમાં એટલા જ વધવાના ને ઘટવાના નહીં. ફક્ત રૂપાંતર થાય, જાત્યંતર નહીં. સોનું તો વીણશે નહીં. ભીણશે નહીં, ગારગડામણ થાય. સોનાના ગમે તેટલા ગાડગડો સોનું મળે નહીં. એમ આત્મા પણ ગમે તે ગતિમાં જાય પણ આત્મા માટે નહીં. સોનું તો વીણશે નહીં. એમ નરસિંહ મહેતા કે છે, નામ ઘાટ ગળ્યા પછી નામ પૂજવા. અંતે એમનો એમ હોય, પાણીનો બરફ થાય, વરાળ થાય, વાદળ થાય, ઝાકળ થાય, પણ પાણીનો નાશ થાય નહીં. એમ આત્માનો પણ નાશ થાય નહીં, કોઈ પદાર્થનો નાશ થાય. એટલે ઓમમાં બધું વિજ્ઞાન. ઓમ એટલે ક્યારે કોઈ વસ્તુ નહોતો ના. ગીતા કાળે કે છે, ના સતો વિજતે ભાવો, ના ભાવો વિજતે સત, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદવત્તા. એક સમય તે રહેવાનું જ, નાશ પામતું જ નથી. એટલે ઓમ કહેતા સકર પદાર્થ આવી ગયો. ઓમ કહેતા મોક્ષનો માર્ગ આવી ગયો. ઓમ કહેતા ભગવાન આવી ગયા. ઓમ ભારતીય સર્વદર્શનનો મંત્ર. જૈનો અને વેદાંતી બધા એમાં વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. કોનો? વિતરાગનો. વિતરાગ હોય ને એને પક્ષપાત ના હોય, મારું તારું ના હોય, બધા સરખા છે. એટલે બધા જીવો સુખી થાય એનો માર્ગ હોય. વિતરાગનો કહેલો જેને રાગ દ્વેષ નથી, હતા પણ ગયા. ભગવાન જે બધા મોક્ષે ગયા, બધા અહીં હતા, આપણા જેવા જ હતા. પણ એનો રાગ વીતી ગયો, આપણો રહી ગયો. એના માર્ગમાં ફેરશો, આપણે કચરો રહ્યો અને કચરો કાઢી નાખ્યો. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. બધા પરમાત્મા છે. અરે રામ અને મહાવીર પણ આ જગતમાં આપણી પર રખડતા હતા, પણ વિતરાગ થયા ગયા, આપણે રહી ગયા. બાળપણે આપણા સસનેગી રમતા નવ નવ વેશે, આદતને પામ્યા પ્રભુ તાઈ. અમે તો સંસારની વેશે હો પ્રભુજી, ઓલબડે મત કીધો. મોનુજી ભગવાનને ગાળો મળે, ગાળો ને સ્તુતિ કરે એવી આપણે લાગે. એ તો વ્યાસુથી અલંકાર છે કે તમે શાના મોટા. બાળપણે આપણે સતને રમતા નવ છે. તમે ભૂલી ગયા? નાનપણ પછી રમતા હતા માટીમાં. કેવા કેવા વેશ કરતા હતા? એક બાયડીનો, ભાયડાનો, કૂતરાનો, બિલાડીનો, પશુનો, પંખીનો. તમારો પાઠ બમર પાઠ અધૂરો રહી ગયો. એટલે વિતરાગ કહેતો આશા થાય છે કે એ રસ્તો પરથી રસ્તે આપણે જવાય. કાયમના તો ભગવાન પછી આપણે રસ્તો કોણ પાડે? એને પગલે પગલે જવાય. એટલે વિતરાગ છે તો આપણે પણ આશા જવાય. પણ કાયમનો ભગવાન તો આપણે તો રસ્તો જ પાડ્યો નથી, કીધું જવાય. વિતરાગ કહેતો જેને રાગ દ્વેષ નથી, તે હતા ગયા, હતા પણ ગયા. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ. કેવો પરમ શાંત! એના ધર્મમાં લોકો ઠરી જાય.
શાંત થઈ જાય, કશાયથી મુક્ત થાય. આ જીવને જો કયું છે કશાયનું, કશાય ગયો તો સુખ છે. એવી ભગવાનની વાણી શાંત રસ વાણી છે. બીજી વાણી તો તમને ઉદ્વેગ કરાવે, હસાડે, કથાકારો હસાડે. આ હસાડે નહીં, કથાકારો લડાવે. ભાલા ઝાલા વાવરો બોલ મરો બોલીને નરો બાય વળી રડાવે. વૈદર વિવન વન પણ આ ભગવાનની વાણી ન રડાવે, ન ક્રોધ કરાવે, આત્મામાં ઠારી દે. શાંત રસ ભાષાના રસમાંનો એક મુખ્ય રસ છે શાંત રસ. બીજા રસો તો આ જેનો ઉકાળો કરે આ શાંત રસ ઠારી દે. એ કેવી વાણી છે? પરમ શાંત રસમાં બળ્યો જડ્યો આવ્યો હોય, નહીં ક્રોધ, નહીં માન, નહીં માયા, લોભ, કશું નહીં, શાંતિ. આત્મા ઠરી જાય એનું નામ સુખ. રડે શાનું સુખ આવે? ચિંતા કરે શાનું સુખ આવે? લોભ કરે તો શાનું સુખ આવે? ક્રોધથી ધમધમ તો ક્યાંથી સુખ આવે? શાંત ઠરી ગયું. એ ઠરાવે એવી વાણી ભગવાનની છે. ઘણા રસો છે પણ શાંત રસમય વાણી છે. પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય. કેવું પૂર્ણ સત્ય? અપેક્ષા રહે છે કે પૂર્ણ થયો અધૂરું સત્ય હોય. અધૂરું સત્ય પણ હોય. કેમ? જે ભગવાન સંપૂર્ણ જાણે છે એની વાણી ભૂલ હોય નહીં. બીજો એકાક્ષર જાણે, એક પંક્તિ પકડે મારું છે. આની પૂર્ણ સત્ય. પૂર્ણ સત્ય તે સાચું અને અધૂરું સત્ય ખોટું. અધૂરું અધૂરું. હાથીનું વર્ણન સોંધરા કરવા લાગ્યા. ઓંધળા હતા. માવતે જુદા જુદા અંગે વળગાડ્યા. એકના હાથમાં હાથીના પગ આવ્યા. એ વખત હાથી તો થોભલા જેવો હોય, ઓંધળો છે. બીજું જાણ એક અંગનું જાણે છે, પથવાટ કરે છે. હાથી તો થોભલા જેવો જ હોય. બીજું કે ઝાડે મૂળખા. હાથી તો દોરડા જેવો હોય કે જેના હાથમાં પૂછવા આવ્યું. એક પક્ષનું સાચું પણ સર્વાંગે સાચું નહીં. ત્રીજો કે તમે મોઢરા છો ને ક્યાં દેખાય છે જૂઠા ઉત્સાહ. આથી તો શેબેલા જેવો હોય કે તેના હાથમાં શું લે. ચોથો કે તમે બધા જૂઠા. આથી તો ભીત જેવો કે જેના હાથમાં એની પીઠ આવી. બીજો વળી કે તમે બધા જૂઠા, બરાબર સાચું દેખાય છે. આથી તો કોશ જેવો હોય કે જેના હાથમાં દર્શું ચડાવ્યા. બધા આગ્રહ કરે છે પણ તે આગ્રહ ખોટો છે. એકમ અને પગની પગ આગ્રહ કરે છે. જેને પૂરું દીઠું છે એ આગ્રહથી જ કરતો. એમ આ જગતમાં વિતરાગ ભગવાને પૂરું દીઠું છે એ પૂર્ણ સત્ય છે. બીજા સત્ય તે અધૂરો છે અને પાછો આગ્રહ કરે છે. આગ્રહ કરે છે એ જ ખોટું. એકાંતવાદ એ જ્ઞાનતાની નિશાની. મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં. શિખાવ કવિઓ કાવ્યમાં ખામી દબા માટે વાપરે છે. મારો મહાવીર એમ કોઈ કરે નહીં. આમાં જ એટલે બીજાનું કાપીને પોતાનું ખરું. ગાય દોડી જ હોય, કદાગ્ર છે. દોડી જ હોય, કાળી ના હોય, લાલ ના હોય, મુદ્રી ના હોય, કાળી. ત્યાં શું થયું? બીજાને કાપી નાખ્યા ને સાચું હોવા છતાં બીજું જૂઠું માન્યું ને પોતાનું કદાગ્ર કર્યું. આ કદાગ્ર થી જગત પર રડેલા મૂળ છે. શાંતવાદ શા માટે છે? ઝઘડા ટાળવા માટે. એમ આ જીવ આગ્રહ કરે છે આમ જ હોય.
ગાય કાળી હોય લ્યો, એનું બધું સ્વીકાર કરો, ભાઈ તારું કર મારું કરું. ગાય કાળી હોય તો ઝઘડો નથી, ગાય કાળી હોય તો ઝઘડો છે. પોતાના પક્ષને ખેંચી લેવો અને અટકરવી તે કદાગ્રહ અને બધાને સમાવી લેવા એ સ્યાદવાદ છે. તે ભગવાનની વાણી કેવી છે? સ્યાદવાદ છે. ઝઘડો ટાળે. પૂર્ણ સત્ય છે જે અધૂરા વાળા ઝઘડે છે. ઘરની બે બાજુ. એક ગામને પાદળે પાણીઓ પૂતરું હતું, એને ઢાલ હતી. ઢાલ એક બાજુ સોનાથી રચેલી, બીજી બાજુ રૂપેથી રચેલી. તે પેલા મુસાફર થતા તે કોમ કે આ ઢાલ સોનાની છે, બીજો કે આ ઢાલ રૂપાની છે. પણ બે બાજુ જુઓ ત્યારે ખબર પડે ને. પેલા રડતા તો ગમ નથી જતા કહ્યું છે આ કે સોનાની છે, આ કે રૂપાની છે. તે ગમના થતા જો આમ તો ફેર કરતા બરાબર સોનાની છે ને બંને પાછળ તેને તપાસ્યા એ સાચો અને એકલું તપાસીને ખેંચ કરતે ખોટું છે. પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારી પ્રાણને લીધે આ વસ્તુ કેમ સમજાતી નથી? આપણો લાયકાત નથી. કઈ લાયકાત એ વાત આવે છે? જીવના અનધિકારી પ્રાણને સમજાતું નથી. સપૂતના યોગ્ય સમજાતું નથી. તો લાયકાત શી જોઈએ? આપણામાં ભૂમિકા તૈયાર જોઈએ. અદા તૈયાર નથી શું સમજે? કક્ષાએ નથી પહોંચ્યો કેટલીક વસ્તુ તે ના સમજે. પણ જ્ઞાન એ કોઈ સાચું જ છે. મને નથી સમજાતું એ મારી અધૂરાઈ છે, પણ એને કહ્યું સાચું છે એમ માનું. પણ આ તો મને નથી દેખાતું જુઠ્ઠું. તને નથી દેખાતું તું અધૂરો છે. પણ તો ખોટી પકડ પડે. ગ્રેપ સાવર દ્રાક્ષને મોડવે શિયાળ ગઈ ઉપર પેલી રૂમો પકડી એને મોડા પાણી કૂદકા મારે પહોંચે નહીં. પછી જો મળી કોણ ખાય? ખાટી. તારાથી નથી પહોંચાતું માટે તે ખાટી કઈ. એમ આ જીવો નથી પહોંચાતું એ તો બધું જૂઠું. જીવના અનધિકારે પણ તે નથી સમજાતું. જ્ઞાન એ તો સાચું કે તારો અધિકાર નથી, પહોંચ્યો નથી પહોંચ્યો તોય વાંધો નહીં. ભાઈ એને કહું સાચું તો આગળ વધાય, પાછો અટકી જાય. તે જ્ઞાની પરમાત્મા વિતરાગ એની વાણી સાચી જ છે એમ માને તો એને માર્ગે જવાય. નહીં તો શું થાય? જજુ પજુમાન સાચું છે જૂઠું તો બરખોમાં બરકત ના આવે. પણ આ માર્ગ સાચો જ છે તો ઉતાવળો વહેલું ગંધ થન આવે. મનમાં સમશે તો શું થાય? જાય તો મનમાં થાય કે રતો જૂઠો છે તો ઢીલો ઢીલો જાય તો રડતી જાય તે મુવાની ખબર લાવે. ભગવાનનું કહેલું સાચું જ છે એમ કમર કથી તે માર્ગે જાઓ. મોક્ષ વાટણ સુલભ જ છે. હજુ શ્રદ્ધા ના પામો કઈ બીજું ત્રણ પદ ક્યાં ગયો? આ બહુ નહીં દેવા. અલ્યા એક બાયડો તારો છે ખરું, પણ આ મારા બાયડા જો થાય તો એનો નાડો વધતા. સાચા પ્રત્યે જો સાચી પ્રીતિ હોય પછી બીજું મન ભટકે નહીં. પણ જો ઠેકાણું નથી બીજે ભટકે, અહીં જવું અહીં જવું. તમને સાચો માર્ગ મળ્યો છે. તમારે શું બાકી છે? શું તમારા ભણામાં તમને ભાવે એવું ભોજન છે, પણ ભાત થોડું હોય તો બીજું જોઈએ ભાઈ. લાડુ એક જ મળશે, પછી ભાત આપો જોડે.
ભાવતું છે ને અખૂટ છે, પછી બધાની જરૂર ખરી? અખૂટ છે તો ખાવ ને, એટલું ને અખૂટ છે, ભાવતું છે, તુષ્ટિકર છે, પુષ્ટિકર છે, આરોગ્યપ્રદ છે. આ તમારામાં બધું છે, તાર બીજો એક બાલો મારું અનામ શું છે? તમે આ ભોજનથી તૃપ્ત નથી થવાના, નથી ભાવતું, ખૂટતું છે. એટલે આ વિતરાગનો માર્ગ સાચો છે તે ઉતરો બીજે જાય, ચાખો જ નથી, જાય ને બીજે. જીવના અનધિકરા પર લીધે અને સકૃતના યોગીના સમજાતું નથી. શું અધિકાર? જ્ઞાનીના વચન આપણામાં પડે ને ઉગી નીકળે એવી લાયકાત જોઈએ. ખેતર ખેડેલું ના હોય, કજાડ હોય, ઢેફા પડ્યો હોય, બી નાખો તો કેવું ઉગે? એના બાદ તો કપાળ ઉગે. ભૂમિકા તૈયાર નથી. આપણી ભૂમિકા તૈયાર નથી એટલે જ્ઞાનતર નથી કરતા. નહીં તો પારસ્પર્શે એમ હોય તો રોજ એવું પણ તે કયું નથી કર્યું. પારસ્પર્શે લોડાનું હોવાનું થાય તો નથી થયું, પણ પારસ નહીં એમ નહીં, તું સાચું લોડું નહીં, ઉપર કાઢ છે. દોષ કાઢ છે જ્ઞાનીનો. તું સાચો તો થવું જોઈએ, કેમ નથી થતું? લાયકાત નથી. કઈ લાયકાત નથી? સંવેદ, નિર્વેદ, આતન, અનુકંપા, આટલા ગુણો હોય ત્યારે જ્ઞાનીના વચનો અસર કરે. કશાયને માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, પ્રાણી દયા, તેનો આત્માર્થ નિવાસ. આટલા ગુણો તો પેલા જોઈએ. નહીં તો આ કદાળ ખેતરો ઉગશે છે રીતે ભૂમિકા તૈયાર રાખો. લાખો વર્ષ સત્સંગ કરે, લાખો વર્ષ તપ કરે, પણ અંદરના અવગુણ નહીં જાય તો હોતી નહીં. કડવી તુમડી રે અડસઠ તિરસ જતા કડવી ને કડવી. કારણ ભૂમિકા તૈયાર નથી. ક્यों ગે? કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, પ્રાણી દયા, તે આત્મા નિવાસ. પ્રભુશ્રી કહેતા આત્મજ્ઞાન જોઈએ છે. ક્ષમા લેશો, વાસણ લાયા છો, એ તો ગમડી બોલતા હતા, પણ અનુભવી પુરુષે આત્મા આકાર. એ તો જ્યાં દીઠા એ નહીં થા. એ તો કઈ અદભુત પુરુષ હતો. ક્ષમા લેશો, વાસણ લાયા છો, વાસણ ક્ષમો. લાકડા લેવા જાવ તો દોરડી લઈને જાઓ, અને અનાજ લેવા જાવ તો કોથળો લઈને જાઓ, દૂધ લેવા જાવ તો તપે લઈને જાઓ, મણી લઈને જાઓ. તો તમે આ આત્મજ્ઞાન લેશો શેમાં? શેમાં લે? પાત્ર વિના વસ્તુ ના રહે. પાત્રે આત્મજ્ઞાન. પાત્ર થવાના સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. આ તમારું વાહન કટેલું છે, દૂધ બગડી જશે. તમારું વાહન ચોખ્ખું કરો, તે નહીં કરવું, ભાઈ નોખો તું દૂધ બગડી જશે. નથી અસર થતી એનું કારણ પાત્ર જ ખોટું છે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો વ્યર્થ ના સરે. બધું તો ઉત્તમ લાયકાત થયું. ગધેડું સાકર ખાય તો એવા જ્ઞાન વતન પરમાત્મા બનાવે તેવો છે. પણ આ જીવડો લાયકાત ને શું કરે? ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો વ્યર્થ ન સરે. જ્ઞાને શું કહ્યું? વતનામૃત વિતરાગના પરમ શાંત સમૂળ
ઔષધ જે ભવરોગ રહ્યો કાયને પ્રતિકૂળ કાયના ઓરા પણ છે રિએક્શન થશે મટવાને બદલે નુકસાન થશે. સુખી થવું હોય તો મહેનત વતન અંદર ઉતરવું. પાત્ર ના વસ્તુ નરે પાત્ર આત્મિક ના તો કઈ લાયકાત આપણામાં સંયમ જોઈએ. સંયમ તો છે નહીં. શીતે ઉગે વ્યસનનો પાર નહીં, કુટેવનો પાર નહીં, વ્યસનો દારૂ બીડી ભૂકા હો 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 હો. તારું મન જ એમ હશે આત્મા જ ક્યાં લાગે. પાત્ર ના વસ્તુ રહે પાત્ર લાયકાત ન હોય ને મળે તો રિએક્શન થાય. ઉલટું મટવાને બદલે બગડે. વૈદ્યની દવા ખાતા હોઈએ અને ચરી ના પાડીએ તો ખાય તો થાય મસાણ. એટલે કેમ તમને આ ફળતું નથી, પાત્ર નથી. શિયાળ કેરું દૂધ હોય તે શિયાળ સુખને ધરે. કનક પાત્ર પાકે સૌ ધાતુ ફોડી એની કરે. શિયાળનું દૂધ એને બતાને પચે કે સોનાના વાસણમાં મમ્મીનું બધું ઠેકડું ફૂટી જાય. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે. જે જ્ઞાન મહાન હેતુ થાય છે તે જ્ઞાન અનધિકાર વિપરીત પરિણામે છે. તૈયારી નહીં તો ઊંધું થશે. આપણી તૈયારી નથી. બીજું આપણી તૈયારી હોય અને સત્પુષ્પ કામ થઈ જાય. અનાદિકાળથી ખોડું મોડું થયું. કોણ તો સત્પુષ્પ મળ્યા નહીં, કોણ તો આ તૈયાર નહીં. શીતે બને ખેતરના ક્યાલા પાણી થયું ધરું નહીં શું રોપે. જરૂર થયું તો પાણી નહીં શીત ક્યાં રોપે. અનાદિકાળથી આવતા રહેલું છે. સત્પુરુષ મળ્યા તારા તો નતો અથવા તૈયાર નહોતો. અત્યારે તો સત્પુરુષ નથી. આજે આ બધે જોવું મળ્યું છે. આપણે માટે રાજી થવાનું છે. બધા જો પરિપૂર્ણ મળ્યા છે. તરવાના બધા સાધન મળ્યા છે. મનુષ્ય દેહ જો છે મળ્યો કે નહીં લેવા દેવાનો છે. દેવોને દુર્લભ આપણો ખિસ્સામાં પડ્યો છે. પછી મનુભો થતો સારા કુળમાં જન્મ. નહીં તો ભિન્ન જન્મ્યો હોત ને નોંધ પરથી કોંચીડો કરોડો મારતો હોત. આપણે આપણા મા બાપ સારા સંસ્કાર નાખ્યા તો જીવ ના મરાય કે ના મરાય. જોજે હો એનો તો મારવાનો ધંધો. સારા કુળમાં જન્મેનો અભિમાન ન કરો. એ એટલું તો આના વડ્યા પણ કઈ એટલું મળ્યું છે. પછી પાંદીઓ પૂરી મળી છે. ઓંખે દેખાય છે, ચલાય છે, સંભળાય છે. આટલી બધી સામગ્રી મળી છે. અને જો સત્પુરુષ ના મળે હોત તો આ બધી સામગ્રી નકામી જાત. સત્પુરુષ આપણને મળે મારે બતાવતા આ રસ્તે જા. હવે એ ના કરીએ પછી શું કરે. જ્ઞાનીનું કયું નહીં કરીએ તો આ બધી મળેલી સામગ્રી નકામી થશે. કોચું પીધું કપાસ થશે. કમર કસી ગયો. આવો જો ફરી નહીં આવે પણ આ જીવને હજુ લાયકાત જ નથી. એ મોજ છો કરવા છે, લહેર કરવી છે, ભેગું કરવું છે. ઢગલા ઓ બાપ કેટલા તારે ઊંચકાતું નથી. તો આમાં પડી તો આપણ ક્યારે કરીશ. ઓછું છે ખબર નથી મળતું. જેને નથી મળતું બિચારું મહેનત કરે, બિચારું ટીપાય. પણ તમને છે તોય પર મોજ કરો. હજુ બધા જોઈએ. કેટલું જોઈએ. મુમુક્ષુને મોરાજી કાજ એટલું મળે તોય ઘણું છે. પેટ ભરાય ને કાલી વાત કાઢે.
પણ આપણે તો શું છે, પેટ નહીં પટારો ભરાયો અને પટારા છલકાઈ જાય. આ ક્યો નાખવા તો જરાતો નથી. આત્માનું ક્યારે કરીશ? ભેગું કઈ આત્માનું ક્યારે કરીશ? નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા, નથી ધર્યો દેહ વિષય વધારવા. આ ધંધો કરીએ, વિષય વધારીએ છીએ. આત્મા સંબંધી વિચાર પણ નથી આપણને, અને આત્મા માટે કોઈ સાધન પણ ઘરમાં નથી. બધા સાધન શરીર માટે છે. પંખા, ગોદડો, ગાદડો, ખાટલા, પાટલા, જાદરા. આત્મા માટે કયું સાધન છે? નથી. એનું શું કારણ? આત્મા જ નથી. દુનિયાનું કોઈ અને આત્મા નામનો શબ્દ એની અક્ષરીમાં જ નથી. શરીર તો ખાઓ પીઓ લહેર કરો. જ્ઞાનીએ કહ્યું તમે શરીર નથી, આત્મા છો. નથી બધા નથી મનાતું એથી રખડ્યો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યા દુઃખ અનંત. પોતાનું ઘર ધરતું નથી, ટીપતાયા કરે છે. એ પહેલામાં પહેલી આપણી લાયકાત જોઈએ. લાયકાત ન હોય તો રિએક્શન થાય. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી તંતુ ન ભરે. માણસનો મોતી તો હંસ બગલા મૂકે તો ચોથે ના એ કોણ ખાય? એ તો મોથરો ખાનારો. એમ આનામાં લાયકાત નથી. શું કરે? ઉગતો વધતો અધિકાર ના મળે. અનિકાર લીધે તથા તત્વના યોગ વિના સમજાતું નથી. તો પણ તેના જેવું જીવને સંસ્કાર રોગ મટાડવાને બીજું કોઈ પણ કહું. સંસાર રૂપી રોગ છે આપણને. રોગ જ નથી લાગ્યો એને. એ તો રોગને સુખમાં નહીં બેઠો છે. એને લાગશે કે રોગ થયો તો વૈદ શોધશે. તો ક્યાં રોગ છે? પારી બંગલા છે, પૈસા છે, બૈરો છે, છોકરા છે, આ બધા સાધનો છે. અનાદિકાળથી રખડે છે. પર્વતો મુજબ મોટો રોગ છે. અનંત સુખનો ધણી ત્યાં પૂતગલમાં રાચી રહ્યો છે. કોને સુખ થયું? બધા મૂકીને ગયા, રીબાઈને ગયા. એવા ભલા બળવીર તે અંતે રહેલા રોઈને. ચક્રવર્તીની પાસે કેટલી સાયકલ? આપણે એક છાપરું અને બે ઘણો ચાદેડો. ચક્રવર્તીનું ચોકડીનું રાજ એ મૂકીને જાય. આનું આપણે સુખમાં ભ્રમણા છે. સુખ નો દુઃખ છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. બીડી પીધી સુખ આવ્યું, દારૂ પીધો સુખ આવ્યું. શેખ ફટે શક્તિ લોક ગાળો ભોળે, આબરૂ જાય, માટીમાં પડી જાય. સુખ છે. છતાં જીવને વિષયોમાં સુખ લાગે છે. ભ્રમણા છે. વિષય સુખ નહીં, આત્મા સુખ છે. કૂતરો આડકું લાવે, ચાવે, એનું દાંતું છોલાય. કૂતરું શું જાણે? હાડકામાંથી તો એનું દાંતું છોલાય છે. એમાં જે વિષય સુખ માને સુખ ન હોય. સુખ તો આત્મામાં છે. સુખનો માલિક જ આત્મા છે. સુખ એટલે આત્મા. આત્મા એટલે સુખ. પર્વતમાં નહીં મૂજવો. આને લાગ્યું ને સંસાર રોગ છે. રોગ હોય લાગે તો દવા કરે. હવે તો મજા છે. બૈરો છે, છોકરો છે, પૈસા છે, આદમના સાધનો છે, આવી મજા છે ને. પણ જ્યારે લાગશે મને રોગ છે, ત્યારે તો રોગ મટાડવાને વૈદ્યને શોધશે. લાગ્યો નથી પછી તો
એ રોગ મટે નહીં ત્યાં સુધી તે વૈદ્યની ટ્રીટમેન્ટ ચાલુ રાખશે. એને લાગ્યું નહીં કે રોગ છે એટલે બસ ખાય છે. જેમ દારૂડિયાને એમ લાગે ને તો સુખી છું. આપણે જણાવી દઉં તો એમ તો સુખી છું, ગાયકવાડ છું. તારી તો ગાયકવાડ છોકરો ઢેકલા મારે, ધૂળમાં રોટે અને કૂતરો તેનું મોઢું ઊંચું, એના મોઢા પાછળ ગંગાધર રેડી જાય. આપણે વિષયમાં સુખ માની બેઠા છે, ભ્રમણા છે. વ્યવહારિક રીતે વાત કરીએ, વિષય દુઃખી છે અને સદાતાની સુખી છે. ચા પીવે છે કોઈ, બધા પીવે છે, આનંદ એ વર્તે છે. કઈ જાતનો આનંદ માની લીધો, નીચો ચડ્યો પણ છૂટતો નથી. ચામાં કેટલો અવાજ છે બોલો, માથાકૂટનો પાર નહીં. ચા જોઈએ, પાણી જોઈએ, સાકર જોઈએ, તપેલી જોઈએ, સ્ટવ જોઈએ, ગરણી જોઈએ, રકેબી તથા એક ઘરી વાત પછી મોથા ક્રિયા બી કરી તમે પાછી અડધોમાં જ જોવાનું. નથી પીતો સુખી, પીવે છે સુખી, એનું કઈ ચિંતા જ નહીં. બીડી પીએ સુખી, મોઢું ગંધાય, પૈસા જાય, લોકો આગો કઈ ધંધા કર મોડું. કઈ જાતનું સુખ છે? વિષયોમાં વ્યસનો સુખ છે જ નહીં. પણ આ જીવને કોઠે પડી ગયું છે તમાકુ કડવી ઝેર જેવી. એ તમાકુને બકરો ના ખાય, ઊંટે ના ખાય. ઊંટ મેલે આકડો, બકરું મેલે કાકરો, પણ તમાકુ કોઈ ના ખાય. કોણ ખાય? માણસ ખાય. ત્યાં તમે બકરા કરતા ગયા, તમાકુ નથી થતું. શું છે આનું? પણ એ કડું કોઠે પડી ગયું, પછી એના વગર ગમતું નથી. આ સંસ્થાના વિષયો આ જે દુઃખ આપે છે, પણ દુઃખે કોઠે પડી ગયું છે. તે મને સુખ છે એમ માને છે. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો. કયું? આ જીવ પોતે તૈયાર થાય ને સત્પુરુષનો બોધ મળે તો કામ થઈ જાય. તૈયાર નથી. કદી સત્પુરુષ મળે તો એને શું કરે? બંને યોગ પરિપક્વ થાય તો કામ થાય. મિયા ઘોર જોગ, બીબી ઘર જોગ, તે ઘરથી તો મંડાય. એમ બંને યોગ પરિપક્વ નથી. આજે તૈયાર નથી, ત્યારે તો ગુરુ નથી મળતા. આજે આપણે સારામાં સારું જોગ છે, બધું મળે છે. સત્પુરુષ પણ બધા મળ્યા છે. આમ નહીં કે આવું જોગ ક્યાંથી આવશે? બધી સામગ્રી મળીને સદભાગ્ય ભેગી થઈ છે. કશું બાકી નથી. પ્રભુશ્રી કહેતા, થઈ જા તૈયાર, તારી વારે વાર. શું બાકી છે? અને આ જોગ જલ્દી ફરી નહીં આવે. આ તો દેડકોની પહોંચેલી થઈ છે. એક ત્રાસમાં જીવતો દેડકો મૂક્યો નાનો, બીજા ત્રાસમાં પહોંચેલી મૂકીએ, થાય અંતરના. ચંતર બે મૂકો ત્યારે કૂદી જાય. પણ થયું છે, હા, આ સંતોલો થયો છે. બધી સામગ્રી મળી છે. મને ભાવ મળ્યો, રસ્તે બધાને મળ્યો, 5 ઇન્દ્રો પૂરી મળી, ટંકે ખાવાનું મળે છે, બુદ્ધિ છે. વાર કેટલી? તારી વારે વાર આવે. જો વાર કરશો તો એકાદ દેડકું કૂદી જશે, કે તો આંખે નહીં દેખાય, ગડપણ આવશે, કોને નહીં સંભળાય, પગ નહીં ચાલે. આ તો દેડકોની પોછડી થઈ છે. જો વાર કરતો દેડકું કૂદી જશે. શું કરવું?
એ અથાગ સુખ માર્ગ પ્રકાશ કરો અને જન્મ મરણાદી બંધનથી અત્યંત નિવૃત્તિ થાવ. જન્મનું બંધન ન રહે. આ જેને બંધન છે જન્મ મરણનું, પુનરપિ ધર્મમ પુનરપિ મરણમ પુનર્જન્મતિ જઠરે શયનમ. ચક્કર ચાલ્યું છે. દુઃખનો પાર નથી. દુઃખ ભૂલી ગયો. જમતે કે પાર વગર દુઃખ. જતરામાં જેમ સોની તાર ખેંચે એમ માના ઉદરમાં પાર વગરનું દુઃખ. ગંધા જગ્યા પોટલું બધું રહેવાનું. ભગવાન મારો છૂટકો કર. જનક હું તું તો કરી ગયો. એક તરુણ કુમારને રોમે રોમે લાલ ચોર ગર્ભ સ્વાયક પહોંચે એના કરતા વધારે દુઃખ એને માતા ઉદરમાં છે. શું પણ જન્મે તારે પાર ગુણ દુઃખ, બાળપણમાં દુઃખ, ગળપણ તો દેખાય છે. કેવું દેખાય છે? કરચોલી પડી દાડી ડચતાણો ડાટ વળ્યો, કાળી કેશ પટી વિશે શ્વેતતા છવાઈ ગઈ. સૂંઘવું સાંભળવું ને દેખવું તે મોડી વળ્યું, તેમ નાથ આવલી તે ખરી કે ખવાઈ ગઈ. વળી કેડે વાકી હાડ ગયા અંગરંગ ગયો, ઉઠવાની આય જતા લાકડી લેવાઈ ગઈ. અરે રાત ચંદ્ર એમ યુવાની હરાઈ પણ મનથી ન તોય રોડ મમતા શું સુખ છે ગઢ બોખો થઈ ગયો. આત્મા લાકડી અંગમ ગરિતમ પરિતમ મુંડમ દધર્મીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપી નમો આ ગઢ અંગ ઘડે છે. પરિતમ મુંડમ માથે પડ્યો આવ્યો અને લાકડી લીધી. મરવાની તૈયારી પણ માયા મુકતો નથી. હજુ જીવવું છે. છેલ્લી સે પડ્યો ભાળી ભાઈએ તો એમ ભાગ્યું હવે ટાળી માટી થાય તો ઠીકભાઈ ને મોદો છે તો એના બધા છુટકારો થાય તો ઠીક થાય. સોંપરી ખીજે બોલાવી ના બેસ ભારતારી ચતુરાઈ ને હજુ દુઃખ પર તે મરવું ગયડો ગળે મરવું નથી. અહીં દંડકુમાર મરવું નથી સારી વાત છે, પણ તમે ભગવાનનું ભજન કરો તો સારું ને જીવીને પાપ પહોંચ્યો. આ જીવને મરવું કોઈને ગમતું બસ જીવીએ લહેર કરી. લહેર કરવા માટે નથી દર્યો દે વિશે વધારવા એને બદલે બસ વિશ્વાસ પડ્યો છે. બધા જીવો વિશ્વ પડ્યા મોજ કરવા માટે. જ્ઞાની કે છે તમે ભૂલમાં છો, સાચો રસ્તો એ નહીં. સુખી થવું હોય તો આ વ્યસનો મૂકી દો. પણ બધા પડે છે. જન્મ મરણાદી બંધનથી અત્યંત નિવૃત્તિ થાવ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર તક વિરામ પા વિરામ. ક્લેશરૂપ સંસાર કઈ શાંતિ નથી. છાપું વાંચો તો હોનારત થઈ પડી ગયું, અકસ્માત થયો. ખેતરમાં જા ગયો ઓબા તો કે થોરીઓ કાપી જણે હાથ કપાઈ ગયો હોય. ફરી અંદર પણ રોજ લખી પડ્યો ક્યાં જગ્યા છે ઠેકાણું બધે મોકલના સમાચાર. આ સંસારમાં કઈ જગ્યાએ સુખ છે? આ જરી વિષયનું સુખ ઘડી મજા પડી. શેની મજા પડી તને? મદલાર છે. એક માણસ ઘોડે બેસીને જતો હતો, પણ ઘોડો દિવસે કબજે ના રહ્યો. ક્યાં લઈ જશે? તે વળતો થઈને જતો, વળની મૂળી પકડી ઘોડો જતો રહ્યો. હવે વિચાર કર્યો ઉપર ચડી જવું.
મૂળ જોઈને ઉપર તો મધમાખીનો પૂળો, પેલી મોટી બમરિયા, કે બાજુ નીકળું તો વાઘેલું બોલો, ત્યાં બાજુ કૂવો, કે કૂવામાં કૂવો કે બાજુ નીકળવું, કૂવામાં પાછો મોટો અજગર, સાપ, ઉપર ચડું તો ઉપર તો પેલી મૂળને પાછા ઉંદેડા કાપે બે, ધોળો કાળો બે, ચારે બાજુ મોતનો પહેરો, એક બાજુ વાઘ છે, એક બાજુ સાપ છે, એક બાજુ ઉપર, અને પાછો હું લપી રહ્યો જેમ પહોંચે નટતો હોય એમ. પણ શકરોબાજ પેલા મધપુડા ચોથો મારે, તેમાંથી મધ તરીક ટીપે, એના મોઢા ઓહો સરસ લાગ્યું ખરું. આ ચારે બાજુ દુઃખ છે, પગ લબડે, ટેકવાની જગા નથી, પહોંચે શું, મોતનો પહેરો થઈ, મધ મધ ખરું બધું. તને શું અવાજ લાગ્યો? આ જરાક વિષય ખાતર દુઃખી થાય, શું સુખ છે? પણ આને તો એમ જ છે, બાદ છે, માર પડે તો કહે નહીં, ભલે માર પડે અવાજ છે. નિવૃત્ત થાવ હે જીવા, એટલે સુખતા વિરામ પામ. કંઈક વિચાર. શું વિચાર કરવાનો? આત્મા સંબંધ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે પ્રેરણા છે, રાખું એક પર ખરું, એ વિચાર. બાકી વિચાર તો બધા ક્યાં કરશે? ખેતીના, વેપારના, પૈસાના, મોજ કરવાના, કોને છેતરવાના, અને છેતરીને શીશી ગળી દાંઠો મારવાના વિચાર કરે છે. આત્માનો વિચાર કરો, હું કોણ છું? કદી વિચાર આવ્યો તો જવાબ જૂઠો મળ્યો, હા તો માની બેઠો છું, હું ચલી છું. જૂઠા જવાબને સાચો માન્યો, સાચો શોધવાનો જ ના રહ્યો, હું શરીર છું, ખોટો જવાબ. તો આત્મા અધર્મ અવિનાશી, તો પરમાત્મા થઈ શકે એવો છે. આના વિચાર કરવાના. હું કોણ છું, ક્યાંથી થયો, તું તે મારું કરું, કોના સમય લાગે પર કરું, અથવા વિચાર શાના કરે? માનના, પૈસા ભેગા કરવાના, મોજના, લોકોને છેતરવાના. આના વિચાર કરો. વિચાર કરે પણ બીજા એને ખપના નહીં, નુકસાન કરે એવા. એક માણસ છોકરો રોજ દાખલ કરે, પોટલી બેસી પટેલ બેસો પાવા જાય, એક બેસ શિમલા વાંક, એને વિચાર કર કે શિમલા પાર નીકળે કે ના નીકળે. રોજ પેલી બેસો જાય અને પેલો દાખલ કરતો જ રહે. 6 વર્ષ વિચાર કર, પાર પડાય કે ના પડાય, આ તો અખતરો જ કરું. તે ભેંસ આવીને ઓટલા આગળ મોત ઉગાડી દીધું, ભેંસ પડકી અંડો લે લથર પથર. એટલે લોકોએ ભેંસને રોકીને એને કાઢ્યો. પછી બધા વિચાર તો કરવો તો 6 મહિનાથી વિચાર કરતો. આ વિચાર કર્યા, આત્માના સુખનો વિચાર કર્યો જ નથી. કઈક વિચાર, પ્રમાદ થોડી, જાગૃતતા પ્રમાદ. પ્રમાદ એટલે આળસ એટલું નહીં, ઊંઘ, આળસ. અરે તમે આત્માને મૂકીને જે કરો તે બધો પ્રમાદ. ખેતરમાં ઉઘાડે પગે તાપમાં મોદી થાય પ્રમાદ. આત્માનું કર્યું ના માટે પ્રમાદ. ભૂખ્યા મરી જાય તો પ્રમાદ. દુકાને બેઠા ઘરે બહુ હોય તો નહીં જવું, ભૂખે મરે તો પ્રમાદ. અને આટલું કર્યું તો આપણું નથી કર્યું ને, કરવા તેને માટે પ્રમાદ. ઊંઘ, આળસ, તેલ ટપ્પા, ફરવું, પતંગ ટીચવા, બધો પ્રમાદ. તને સમય ક્યાં છે? આ મોંઘો સમય કેમ ગુમાવે છે બીજામાં? આવો સમય નહીં મળે. બહુ પુણ્ય કર્યા, પુણ્યથી શુભ દેહ માનવ ન મળે.
કેટલું પુણ્ય કર્યું તો બંધ ઉભો મળ્યો છે. એની કિંમત તું જાણતો નથી. કેટલી કિંમત બહુ પુણ્ય કર્યા છે. ભૂતકાળમાં ભવોમાં કેટલાય ભવોમાં થોડું થોડું પુણ્ય ભેગું કરી પુણ્યનો ઢગલા કર્યા. ત્યાં બંધ ઉભો એ બંધ ઉભો તમે વિષમ વાપરશો. આયુમાંથી ચીજ જેને કમાતા કેટલાય બહુ ગયા ત્યારે અક્ટુબર ગાડીનું ઢોકળું એ ઢોકળું વિષમાં પરવા ના હોય. કેટલી મહેનતથી મળ્યું છે ગુમાવશો. ત્યાંની ટપ્પો ના આપે. બહુ પુણ્ય કેરા આપવું નથી. જો બધે માનવ ન મળ્યો તો એ અરે બસ હતો ને મૂર્ખા શું કહ્યું. આટલું બધું તરા બધું ગુમાવી તે આ મને બહુ મોંઘો છે. તમને સમય ક્યાં મળે? પત્તા ટીપે ગાડીમાં પેલા ચોંદની વાળા લો ટાઈમ પૈસા ટાઈમ તારો જે કેવો વધારે તને નવરા પડે તો ભગવાનનું નામ દેવો. માળા ફેરવો, સત્સંગ કરો, સત્સંગ દર્શન કરો, સારા પુસ્તકો વાંચો. તને છ સમય છે પણ બસ મોજ પણ થોડો ઘણો સમય વધે તે મોજ પણ કરે. આખો દાડ ધંધામાં ટીપાય પછી મોજ મોટા આખોને ક્યારે કરશો. ના રાત્રે નિદ્રા દિવસે કામ. ક્યારે બચો સીતારામ. પ્રમાદ છોડી જાગૃત થા જાગૃત થા. જાગ્યો છે ઊંઘે છે. જાગતક ના લૂંટાય. લૂંટાવ છો એટલે ઊંઘ્યા જ છો. ઉઠ જાગ મુસાફિર बोल भाई अब रेन कहाँ जो सोवत है. जो सोवत है तो खोवत है. जागत है जो पावत है. जाग છે તે પામશે ને ઊંઘશે ખોઈ દેશે. ગામડામાં કહેવત છે જાગતાની પાણી ઊંઘતાનો પાડો. એ પાડોશણને ભેંસો વિયાવાની એક સાથે ગઈ. તે પેલી પટલાણી હતી ને તે બદલી નાખ્યો. એકનો પાડો તો પોતાને તો પાડી લીધી. પાડો એના મૂકી દીધો. પટલાણીને પાડો ના ગમે પણ પાડી ગમે. બહુ પાલવે ને હાથવે પાડક મરી જાય. અહીં શું કેવું છે? જાગતી હતી એને પાણી લઈ લીધી. ઊંઘતી પાડો આવ્યો. એમ જો ઊંઘશો તો લૂંટાઈ દેશો. મુંબઈ થી રૂપિયા લઈ નીકળ્યા લાખ રૂપિયા કિસ્સા. ઊંઘો તો જોકુમાર ને કિશોર થયું નહીં. આવી જવાબદારી જોખમદારી છે. ઊંઘો તો કેમ? જેમ નહીં તો ભલે આરોટે એમ ફેરવે પૂછી લેવાનું છે. તમારી પાસે જોખમ છે. કેવું જોખમ છે? મોંઘો મને બહુ મળ્યો છે. આ બધી સવલત પણ છે ધર્મ કરવાની. ઊંઘશો ઊંઘશો લૂંટાઈ દેશો. રાત્રિ વ્યતિક્રમી ગઈ. પ્રભાત થયો. ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. બીજા ભાવ હતા એટલે રાત્રિ જેવા. તો શું કરે વિચારો? એક તો ભાષા નહોતી પૂરી. આટલી બધી જોગવાઈ નહોતી અને માર્ગ દેખાનારે નહોતો. પણ આજે તો આપણે દાડો ગયો. પ્રભાત થયો. અજવાળું થયું. તમારે કામ કરી જાઓ. પછી પણ અંધારું તો શું કરશો? મને બહુ અજવાળા રૂપ છે. અત્યારે કંઈક આપણે કરી શકાય. પછી શું કરશો? કાગરક તત્વોમાં શું થાય? મનોભાવને જાળવીને પણ આત્માત કરી દઉં. મરવું નથી પણ જીવીને પણ ભજન કરવું છે. ભક્તિ સત્સંગ કરવો છે. સદાચાર છે. વાત મને નોખી લેવાનું નથી. કેમ? ઘણો મોંઘો છે. એને વિષય વાપરવા નથી. આત્માથી વાપરવાનું છે. અને ખાતું પીધું મરી ગયા. શું કર્યું? આત્માનો પેટ ભર્યું ને ભરે પેટ તે કાગડા કૂતરાય ભરે પેટ. લુગડો પહેર્યો. લુગડો પણ જાથરો પહેર્યો. કઈ જાથરો પહેર્યો. આપવાનું કર્યું.
મનુષ્ય આત્માર્થ માટે જ છે. નથી ધર્યો તે શિષ્ય વધારવા, નથી ધર્યો તે પરિગ્રહ ધારવા. પણ આ તો આવો જો ફરી નહીં આવે. આત્માથી કો પછી નહીં આવે. છે તો હું નીકળ્યો આત્મા પછી ખલાસ. જાગૃત થા નહીં તો રત્ન ચિંતામણી જેવું. રત્ન ચિંતામણી, ચિંતા રત્ન મળે ને, માગો તે મળે. પૈસા મળે, લુગડા મળે, લાકડા મળે, બધું મળે, માગો તે મળે. પણ માગતો ના આવડ્યું. હું બધું શું માગ્યું? મોજ છો, પણ પૈસા મળજો, પૈરી મળજો, છોકરા મળજો. મારે આત્મા કે થયું જ નહીં. માગો તે મળે. રતન શીશર માગો તે મળશે. પણ શું માગ્યું? સંસાર માગ્યું. પાસે એક ભાઈ ગઈ, શું જોઈએ? છોકરો. કે તો માગતો ના આવડે મેં મૂડી અનંત સંસાર વધવાનું કારણ માગ્યું. માગતો નથી. શું માંગે છે? લેર માંગે, પૈસા માંગે. માગી માગીને અઠવાડો માંગ્યો. જે મૂળભૂતી પરમાત્મા થવા કારણ કે અઠવાડો ગમે અઠવાડો માંગ્યો. માગ્યું હોત તો મને તારા જેવું બનાવ. માગતો નથી. રાજા હતો, ઉનાંદર ફરવા નીકળેલો. જંગલમાં ઝૂંપડા, એક ઝૂંપડા આગળ ગયો, પાણી માંગ્યું. ઉનાંદર તરસ લાગેલી. પેલી ડોશીએ ટાળી ઢોળીમાંથી ઠંડુ પાણી પર રાધા રાખી. ડોશીમાં માગો, હું રાધા છું. ડોશીએ માંગ્યું. આ ગામની ઉગમણી ભાગોળે ભેંસના પોદરા પડે તે ઉભી ઉઠ્યો. પોદરો એમ આપણે પણ સંસાર માંગીએ છીએ. મને સંસાર મળો, છોકરા મળો, પૈસા મળો. આપનાર મળ્યો તો માગતો ના આવડ્યું. નહીં તો માગ્યું હોત તો 2-10 ગામનું આવક આપત. અરે હો વસલ તો જમીન આપત. અરે એ તો 5,000 રૂપિયા રોકડાય આપત. પણ પોદરા માગ્યા. આપણે પણ માગતો નથી આવડતું. શું માગીએ છીએ? જગત અઠવાડો. એની સજગ માગશે તે મળશે. આ અનુભવ રત્ન ચિંતામણી જેવો. માગતો નથી આવડતું એટલે શું માગ્યું? મને સંસાર મળજો. રત્ન ચિંતાણ જેવો આ મંદિર નિષ્ફળ છે. રત્ન ચિંતાણ કરતા મોગો. મનુષ્ય ભાવમાં ધર્મ કરે, માગવું ના પડે, વગર માગે મળે. અચિંત ચિંતા મળી છે. ચિંતવું ના પડે, પણ ધર્મ ન કરે. ધર્મ સારું ફળ હોય જ. માગવું ના પડે. ચિંતાની પાછળ માગવું પડે. પણ મનુષ્ય ભાવ તો ધર્મ કરે તો માગવું ના પડે તો સારું સારું ફળ હોય જ. અચિંત ચિંતા મળી મનુષ્ય નકામો ગયો. કોક ગોળીઓ હોય, રૂપિયા વેરતો જતો હોય ચાંદીના. શું કહે? અરે ગોળીઓ રૂપિયા વેરે. શું વેરે છે? રૂપિયા. આપણે શું વેરીએ છીએ? એક એક પર રતન ચિંતાણ કદમ માગી વેરીએ છીએ. પેલો ગણ્યો કે આપણે ગણ્યા. એક એક ક્ષણ રત્ન ચિંતામણ કરતો અધિક છે, વેરીએ છીએ. ઉડાયો. આ તમારા ભૌતિક સાધનો કરતા આત્માની મનુષ્યપણાની એક પણ મોગી છે. લહેર ન આયા તો મરી જયારે ફળ ખબર પડશે. કોણે કહ્યું? તે કરે. રત્ન ચિંતાણ જેવા મનોદેહ નિષ્ફળ થશે.
હે જીવ, હવે તારે સતની આજ્ઞા નીચે ઉપવાસ હોય. કોની સતની આજ્ઞા? આ સુધી તે બધું કર્યું એ તારે આપણે કર્યું. જાણતો નતો ને હવે માર્ગે ગયો, હજુ પાછો ફરીને જ્ઞાની કહ્યું. પણ આ જીવો મૂર્ખો છે, સ્વચ્છંદી છે. એ કેમ કરું કે એ કેનારું મને મારા બુદ્ધિ નથી. અલ્યા મૂર્ખા, ઓંધળા, તને દેખાતું નથી, તું દેખે તેનો આશરો લે. એનું કહ્યું દે કે મન દેખાય છે. ઓંધળો અભિમાન કરે કે મન દેખાય છે, જાય તો ખાડામાં પડે, વાડીમાં પડે, ગાળામાં ટીચાય, કોટા વાગે. એના કરતા તારી ક્ષતિ કબૂલ કે મન દેખાતું નથી. આ તો અભિમાન, મને આવડે છે, હું જાણું છું. તને શું આવડે છે? દુનિયાદારી બધું જ્ઞાન નકામું છે. પેટ ભરવા માટે ઉપયોગી ખરું, પણ પરભોગ માટે નહીં. આ વકીલાત પરભોમાં ખપમાં આવે, આ વૈરક પરભોમાં ખપમાં આવે. તો પરભો શા ખપનું? આ બધી વિદ્યાઓ તો પેટ ભરવા માટે થઈ નહીં. આત્માનું કરશો સદભાવ, એ જ પરભોમાં આવશે. સારા ભાવ કરીને થશો તો સ્વરૂપ છે. બાકી બધું એનો એક કોળી પણ સાથે લઈ જઈશ કાપી લઈ જવી છે મારી બહુ ઉપાય. તો બગલા લઈ જવા છે, પૈસા લઈ જવા છે પરબોમાં, મારી બહુ ઉપાય છે. લઈ જવા હોય તો તમારી પાસે જે વિદ્યા છે, જે પૈસા છે, જે સાહેબી છે, જે મકાનો છે, જે બુદ્ધિ છે, આત્મા તે વાપરો. લઈ ગયા બરોબર. હજી હાથમાં છે બાજી, કરતું પ્રભુને રાજી, તારી મૂડી કરતાજી. અહીંનો ઘર તો નહીં લઈ જવાય, પણ અહીંનો મકાન, તમારી બુદ્ધિ, આત્માથી પણ લઈ ગયા બરાબર છે. અમેરિકાથી આવે અને પૈસા લાવવા હોય તો એના ડોલર ના ચાલે, પણ એક્સચેન્જ કરતા ચાલે કે ના ચાલે? એક્સચેન્જ કરવું પડશે. એમ તમારી પાસે જે વસ્તુઓ છે આત્માર્થે વાપરો, પણ તે નહીં મોહમાં જ વાપરે છે. આ વસ્તુનો દોષ નથી. એ વસ્તુ આત્માર્થે વાપરો તો રીતનું કામ છે. દેહાર્થ વાપરો તો નરકે જવાના. કઈ પીરસ્યું કર્યું, નરકે જવાનું કર્યું. ભેગું કરશી ભલે થશે, હાય 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 કરતા મળી જવાનું નરકે. વસ્તુ જે મળી છે એનો સદુપયોગ કરો. મળી છે એ તમે પાપ નથી કર્યું, પણ પુણ્ય માટે મળ્યું છે. મળ્યોનો દોષ નથી. હવે તમે કેવી રીતે વાપરો છો તે મળ્યું છે એનો સદુપયોગ કરો. બધા નથી. હવે તો પાપમાં જ વાપરવું છે. દારૂ પીવે, ઢીચે, કોર્ટમાં ધક્કા ખાય, લોકોને છેતર પદવે મારે. આટલા માટે મનુભવ છે. આ મનુભવ તરવા માટે છે, આત્માર્થે માટે છે. અનંત ભાવનું રખડપુટ મટીનું સ્વરૂપ. કેવો મનુભવ? આ મનુભવથી પરમાત્મા થવાય, ભગવાન રામ થવાય. રામે અને મહાવીરે જે કરી તે કરણી કરવી પડે. પશુ કી પનિયા બને, નરકા કથું હોય. નરકી કરે નરક નર નારાયણ બોલ્યો. નરનો નારાયણ થાય એવી હતાકત છે. પણ શું કર્યું? ગીતવામાં આરોટમ જિંદગી પૂરી કરી. હવે અજ્ઞાનના કયા પ્રમાણે કંઈક આપણે સદા થાય.